નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારવ, તેનો પાઠ 7, પાઠનું નામ છે ઢેબરાનો ન્યાય। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાંનો પહેલો પ્રશ્ન, આપેલા શબ્દોને સાચી રીતે લખવાના છે। તો શબ્દ સાચી જોડણી લખવાની એવું આપણે કહી શકીએ તો અહીંયા આ રીતે મિલકત, નુકસાન, ઉત્સાહ, દૃષ્ટ, ધાસ્તી, પૂજારી, સ્વાદિષ્ટ, સાણો, બગીચો અને દિમાગ, આ રીતે તમે લખી શકશો। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને તમે જે જવાબ જોઈ રહ્યા છો અમારા વ્યક્તિગત વિચારોને આધીન આ પ્રશ્નોના જવાબ તરીકે સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે। તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પ્રશ્ન 2, આપેલ વાક્યો કોણ બોલે છે? સામેના ખાનામાં તેનું નામ લખવાનું છે। પહેલું, કાકી તું લીલુંછમ ખાવાનું દે, બકરી બોલે છે। સેકન્ડ, બીજું છે, લઈ જા તારી બકરી, માળી બોલે છે। એ મૂંગું પ્રાણી, પણ તું તો મૂંગું પ્રાણી નથી ને, શેઠ બોલે છે। ચોથું, આપણે રાજાને ફરિયાદ કરીશું, કાકી બોલે છે। પાંચમું છે, છોડીશું દે, સજા કરશે, પૂજારી। છઠ્ઠું છે, બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે, કાકા બોલે છે। પ્રશ્ન 3, કયો ભાવ છુપાયેલો છે તે કૌંસમાંથી શોધીને લખવાનો છે, તે પણ આની અંદરથી। પહેલું, તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે, પ્રશંસા કરી, એની વખાણ કર્યા। બીજું, શેઠિયાને પકડીને કોઠડીમાં પૂરી દો, ગુસ્સો આવ્યો, ખીજાયા। ત્રીજું, મારી બકરી અંદર ઘૂસી ગઈ છે, એને મહેરબાની કરી બહાર કાઢો, વિનંતી કરી। સારું, તમે પણ આવો, સહમતી। અને પાંચમું છે, તું મોટો થઈને આવું જ કરવાનો ને, ઠપકો। ખરા ખોટા? પહેલું, માળીએ છજુ કાકાની સાથે સારું વર્તન કર્યું, ખોટું। શેઠે બકરીના માથામાં ફટકારી, ખોટું। કાકાને પૂજારી સમજદાર લાગ્યો, સાચું। કાકા અને કાકીએ કાગળ પર અરજી લખી હતી, ખોટું। અરજી રાજા સિવાય કોઈ વાંચી શક્યું નહીં, સાચું। પ્રશ્ન 5, શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડવાનું છે। અહીંયા 2 અલગ અલગ શબ્દો આપેલા છે, આની અંદરથી સંયોજકો કહેવાય, જોડવાનું કામ કરે અને સંયોજક કહેવાય। તો સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય જોડવાનું છે। ઉદાહરણ તરીકે, તડકો સરસ છે, આપણે અહીંયા લખી દીધું, કપડાં તરત સુકાઈ જશે, તડકો સરસ છે એટલે કપડાં તરત સુકાઈ જશે, આ રીતે જોઈન કરવાનું છે। એક જ વાક્ય થઈ ગયું। અહીંયા પૂર્ણ વિરામ હતું, એ છેલ્લે પૂર્ણ વિરામ જતું રહેશે, અહીંયા વચ્ચે ક્યાંય પૂર્ણ વિરામ આવશે નહીં, સંયોજકેથી જોડવાનું છે। તે જ રીતે, હું કાયમ નવરો નથી, તો એ હું કાયમ નવરો નથી, રાજાને અરજી દેવા જાઉં, નવરો નથી કે, અહીંયા લખવાનું છે કે રાજાને અરજી દેવા જાઉં, ઓકે। તે જ રીતે ત્રીજું છે, ત્રીજાની અંદર રાજાએ અરજી વાંચીને આપણો ન્યાય કર્યો, પણ સંયોજક છે, પણ લેવાનું છે અને જોઈન કરવાનું છે। તે બીમાર હતો, તેમ છતાં મારી સાથે આવ્યો, તેમ છતાં સંયોજક લેવાનું છે। પાંચમું, તમે કાં તો ઘર જાઓ અથવા મારી સાથે આવો, અથવા।
પ્રશ્ન 6. બકરીની અરજી વાર્તામાંથી તમને ગમતો એક હાસ્ય સંવાદ લખો. તો કાકી કહે, બકરી તું દૂધ દે. બકરી કહે, કાકી તું લીલુંછમ ઘાસ ખાવાનું દે. હવે ભાઈ બકરીનું દૂધ લેવું હોય તો એને ખવડાવવું પડે ને. બકરીને આપણે એમ કહીએ તો દૂધ આપ, તો ભાઈ બકરી એમ કહે ને, કાકી તું લીલુંછમ ખાવાનું આપ, દરરોજ સૂકું ખાવાનું હાલે, તમારે વધારાનું પડ્યું હોય જમવાનું એવું બધું આપે, તો હું દૂધ શું કામ દઉં? કાકી કહે, લીલુંછમ ખાવાનું તો નથી. બકરી કહે, તો દૂધ પણ નથી. બોલો, બકરી ભાઈ આ તો. પ્રશ્ન 7. પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, છજુ કાકાની આંખમાં આંસુ શા માટે આવ્યા? તો બકરીને મરેલી જોઈને છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. બીજો પ્રશ્ન, કાકી કોના પર ખૂબ ગુસ્સે થઈ ગયા? શા માટે? તો કાકી શેઠ પર બહુ ગુસ્સે થઈ ગયા, કારણ કે શેઠે નુકસાની તો ન આપી પણ છજુ કાકાને 4 ચાપખા માર્યા. ત્રીજો પ્રશ્ન, છજુ કાકાને રાજાના પ્રધાનો કેમ દિમાગવાળા લાગ્યા? તો રાજાના પ્રધાનો છજુ કાકાની અરજી વાંચી શક્યા નહીં, આથી તેમણે પ્રધાનો દિમાગવાળા લાગ્યા નહીં. ચોથું છે, છજુ કાકાની ફરિયાદ સાંભળી રાજા શું ન્યાય કરે છે? તો રાજા શેઠને કોઠડીમાં પૂરી દે છે અને એની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા છજુ કાકાને અપાવે છે. પાંચમું, છજુ કાકા અને તેમની પત્નીને તમે કેવા માનશો? હોશિયાર કે મૂર્ખ? શા માટે? તો છજુ કાકા અને તેમની પત્ની હોશિયાર છે, કારણ કે તેઓ અભણ હોવા છતાં રાજા પાસેથી ન્યાય મેળવે છે. પ્રશ્ન 8. મારું પ્રિય પ્રાણી વિશે 7 થી 8 વાક્યો લખવાના છે. અહીંયા હું નમૂના રૂપ લખું છું. તમને જે પ્રિય પ્રાણી હોય તેના વિશે તમારે લખવાનું છે. તો મારું પ્રિય પ્રાણી કૂતરો છે. કૂતરો ખૂબ વફાદાર અને સમજદાર પ્રાણી છે. તે પોતાના માલિકને ખૂબ વફાદાર હોય છે. કૂતરો ઘરની રક્ષા કરે છે અને અજાણ્યા લોકોને ભસે છે. બાળકો સાથે તેને રમવું ખૂબ ગમે છે. કૂતરો પોતાના માલિકને ક્યારેય છોડતો નથી. મારા ઘરે એક કૂતરો છે અને મને તે કૂતરો ખૂબ ગમે છે. પ્રશ્ન 9. ચિત્રના આધારે વાર્તા લખો. અહીંયા ઘણા બધા પ્રાણીઓના ચિત્રો આપેલા છે, તો એ ચિત્રોને આધારે આપણે વાર્તા લખવાની છે. તો એક ગામમાં એક ગોવાળ રહેતો હતો. તેની પાસે ઘણી બધી બકરીઓ હતી. ગોવાળ દરરોજ પોતાની બકરીઓને ચરાવવા જંગલમાં લઈને જતો હતો. એક દિવસ દરરોજની જેમ ગોવાળ બકરીઓ ચરાવવા જંગલમાં જાય છે, ત્યારે અચાનક વાઘની ત્રાળ સાંભળવા લાગે છે. વાઘની ત્રાળો સાંભળીને ગોવાળ પોતાની બધી બકરીઓને નજીકમાં આવેલી એક ઝૂંપડીમાં છુપાવી દે છે. આ બધાને આ ઝૂંપડીની અંદર છુપાવી દે છે. વાઘ ત્યાં કોઈ શિકાર ન મળતા ચાલ્યો જાય છે. પછી ગોવાળ પોતાની બકરીઓ લઈને ઘરે જતો રહે છે. આમ ગોવાળની સમજદારીથી તેની બધી બકરીઓનો જીવ બચી જાય છે. આ પ્રમાણે તમે વાર્તા બનાવી શકશો. મિત્રો, અહીંયા વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.